ઉપસ્થિત રહ્યા તો સાહેબ આપણો અમને ખૂબ આનંદ છે કે આપ પણ આ કાર્યક્રમમાં બેનના સન્માન ઉપસ્થિત છે ને આપણા બધાને પણ પડતો તમે આ રાજકોટ છો અને સમય બહાર નીકળો છો સ્કૂલમાં હતા બરાબર એટલે મને ખબર પડે ફોન કર્યો તરત અનુપભાઈ આવું જ નહીં કે સાહેબ હું લેવા આવું મને કે ના મારા નજીક છે હું આવી જ જઈશ જો મને આનંદ થશે કે ડૉક્ટર રાજેન્દ્રભાઈ ત્રિવેદી અમારા સાહેબ સાથે એના મારા ફાધરના સંબંધ એમના ફાધર સાથે જસ્તવ નામે ત્યારથી સંબંધ એમના ફાધર હતું જસ્તવમાં બહુ મોટું નામ શિક્ષક તરીકે સાહેબનું પણ આજે રાજકોટમાં ખૂબ સરસ મજાનું પ્રદાન ડૉક્ટર રાજેન્દ્રભાઈ ત્રિવેદી અમારા ગુણવંતભાઈ ભટ્ટ સરગમ ક્લબ અને નાગરિક બેંકમાં ઘણી બધી સંસ્થાઓમાં સંકળાયેલા છે અમારા ભંડારીયાના અમારા ભાડલાની બાજુ મારા વતનની બાજુના ગામના ઘણા બધા લોકો આવ્યા છે આપ સૌનું સ્વાગત કરું છું નિવૃત્ત રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પ્રિન્સિપાલ પન્નાબેન પંડ્યા તેને આપનું પણ સ્વાગત છે અમારા અજીતભાઈ દેસાઈ જામનગરથી ખાસ પધાર જામનગરના મૂળ વતની પંજાબ નેશનલ બેંકમાં ચીફ મેનેજર હતા પણ ખૂબ રાજી થયા ઘણા બધાના ફોન આવ્યા હતા કે સરસ બેનનું અમારી લાગણી વ્યક્ત કરજો રાજુભાઈ સાથે અમારે વાતચીત થતી હોય રાજુભાઈ મળવાનું થતું હોય આખો પરિવાર વતી સૌનું સ્વાગત કરું છું રેણુબેન યાજ્ઞિક વર્ષો સુધી આકાશવાણીમાં ઉદ્ઘોષિત કરી ફરજ બજાવી આજે 80 વર્ષની વય છે બીમારી વચ્ચે ખૂબ આવી ગઈ હતી પણ બેને હમણાં કીધું પ્રવૃત્ત રહી તો બધું રસ્તો નીકળે સતીશભાઈ આવો બેન વર્ષોથી આ ક્ષેત્રમાં સંકળાયેલા છે ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ બેનને મળેલો છે બહુ જ કલાકારો માટે એક મહત્વનો પુરસ્કાર રાજુભાઈને પણ આ પુરસ્કાર મળેલો છે સાહેબ આપને પણ મળેલો છે એટલે 3000થી વધુ નાટકોમાં રૂપકોમાં બેનનો વોઇસ પણ છે પોતે કલાકાર દિગ્દર્શક અભિનેત્રી બધું એનો રોલ કલા નિકેતન સાહેબની બહુ જૂની સંસ્થા આખો દંપતી આખો પરિવાર રંગભૂમિ સાથે જોડાયેલ છે આકાશવાણીમાં બહેનોના બાળકોના બહેનો ખૂબ કામ કર્યા બાળ સભામાં અમે જાતા નાના ત્યારે અમને યાદ છે બહેનોના કે નાની બહેન તરીકે ઓળખે બધા એટલે આવા સરસ મજાના આપણા એક રાજકોટનું ગૌરવ સૌરાષ્ટ્રનું ગૌરવ ગુજરાતનું ગૌરવ જેને કહી શકાય એવા રેણુબેન યાજ્ઞિક સન્માન પ્રસંગે આપણે સૌ એકત્ર થયા છીએ એનો વિશેષ પરિચય આપતો નથી આપણે બધા એના નામને કામથી પરિચિત છીએ વિશેષ એમનો પરિચય નહીં આપું હું આ પ્રસંગે જાની સાહેબને સાહેબ બેઠા બે શબ્દો કયો આપ સાહેબ બેસી જાની સાહેબ એમ કહું કે એમના પિતાશ્રી સાથેનો સંબંધ ત્યારનો મારો જૂનો સંબંધ ભરતભાઈ સાથે તો ખરો છે અને અમારા બધા જ કાર્યક્રમમાં જ્યારે બોલાવે ત્યારે આવે છે પણ મારે જુદી વાત કહેવી છે એક દિવસ આપણે ઉજવીએ અને કંઈક અમે તો સ્ત્રીઓને બહુ માન આપીએ છીએ અહીંયા વધારે પુરુષો છે ખરેખર બેનો હોવા જોઈએ પન્ના બેન એક જ છે એટલે આપણે કેટલું સ્ત્રીઓને મહત્વ આપીએ છીએ જેના પરથી નક્કી થઈ જાય છે પણ એટલી સારી વાત છે કે ભાઈઓ બહેનોને આ રીતે સન્માને છે આજે ચારે તરફ આજે બધા જ છાપાઓમાં સરસ બધા સમાચારો આવ્યા કેવા બહેનોએ કેવા પરાક્રમો કર્યા એની પણ વાત આવી પણ સાથે એક રીલ્સ આવી એક બેન છે કે છે કે તમે અમને કહો છો કે અમે તમને બહુ માન આપીએ છીએ પણ આખો દિવસ તો તમે અમને રસોડામાં રાખો છો આખો દિવસ તમે આમ કરો છો સાચે સાચ જ્યારે આપણે ગૌરવ કરવું હશે ત્યારે ઇક્વાલિટીનો જ્યારે ભાવ આવશે સ્ત્રી અને પુરુષ બંને સમાન છે એ ભાવ આવશે ત્યારે સાચું ગૌરવ કર્યું કહેવાશે આ બે તો એવું કર્યું જ છે મને હું તો વર્ષોથી એમની સાથે સંકળાયેલો છું એટલે મને ખબર છે કે આમણે પણ એટલું જ માન એમને આપ્યું છે એમને પણ એટલું જ માન આપ્યું છે મારે વિવેકાનંદ યુથ ક્લબને ધન્યવાદ આપવા છે અનુપમભાઈને ખાસ કે આવા સરસ કાર્યક્રમ કરીને રાજકોટને એક સાંસ્કૃતિક પાટનગર બનાવે છે રાજકોટની ઓળખ સાંસ્કૃતિક પાટનગરને અત્યાર સુધી નહોતી ભાવનગર આપણા કરતા ચડિયા તો ઘણા એમ બધા કહેતા હતા પણ એમણે તો અનેકવિધ કાર્યક્રમો એક કાર્યક્રમ જ કરતા અનેકવિધ કાર્યક્રમ કરીને એટલું બધું જીવંત રાખ્યું છે મારે એમને ખાસ ધન્યવાદ આપવા છે કે તમારા થકી રાજકોટ ઉજળું છે અને તમે આવીને આવી પ્રવૃત્તિ કરતા રહો રેણુબેનને આપણે પ્રાર્થના કરીએ કે એનું સ્વાસ્થ્ય સારું રહે અને એવા વ્યવસાયમાં છે કે ઘેર બેઠા બેઠા પણ સમાજ ઘડતરનું કામ કર્યું છે તમે એમના જો કાર્યક્રમો સાંભળ્યા હોય આજે જે આપણે સ્ત્રી ગૌરવની વાત કરી છે એવા જ કાર્યક્રમો એમણે ખૂબ કર્યા છે અને નાની બેન ને મોટી બેન એ કરીને જે એમને જે કાર્યક્રમો કર્યા છે બીજા પણ કાર્યક્રમો કર્યા છે
તો કેટલું મોટું પ્રદાન સાંસ્કૃતિક ક્ષેત્રે આ દંપતી આપ્યું છે. એટલે આપણે ખૂબ જ એમનાથી ગૌરવાન્વિત છીએ અને આપણે ઈચ્છીએ કે હજી પણ એમનું આ અવિરત જે એમનું પ્રદાન છે એ રાજકોટને અને સૌરાષ્ટ્રને અને ગુજરાતને મળતું રહે. આપણે સૌ એમને વંદન કરીએ છીએ. નવું નાટક આવી ગયું છે. ભરતે લખ્યું છે. હમણાં આમ તો અમે નિયમિત રીતે વર્ષમાં એક નાટક તો કરીએ જ છીએ, ઓછામાં શું ઓછું, ચાલે? અને એ પણ નવું જ સાવ. અને એવું નવું કે નાટ્ય જગતમાં કોઈ પણ જગ્યાએ ભજવાયું ન હોય એવું એવી જ વસ્તુઓ લઈને આવે છે. આ વખતે પણ એવી જ એક બંગાળી વાર્તા છે જરાસંધ નામના લેખકની, અને એ બંગાળી વાર્તાનું ટૂંકી વાર્તાનું નાટ્ય રૂપાંતર કર્યું છે. નામ છે એનું મેજર એલ્યુમિનિયમ. એક યુરોપિયન મેજર અહીં કલેક્ટર બનીને ભારતમાં આવે છે, અને એની જે કથા છે 1940ની વાત છે, બિફોર ઇન્ડિપેન્ડન્સ. એટલે એ ઘટના લઈને અમે એક બિલકુલ નવી વાત લઈને આવ્યા છે. અને 30મી માર્ચે સવાણી ઓડિટોરિયમમાં અમે ત્યાં લગભગ કિરણભાઈ અમને બહુ સારી રીતે સાચવે છે અને સરસ સપોર્ટ આપે છે. એટલે અમે ત્યાં જ કરતા હોઈએ છીએ. અને 2 શો ત્યાં છે નાટ્ય અનુવાદ, એ પણ મેં જ નાટ્ય રૂપાંતર કર્યું. એક મારે જે બીજી વાત કહેવી છે, બિહાફ ઓફ રેણુ, હું કહેતો છું. સ્વામી વિવેકાનંદ ગ્રુપ સાથે આપ સૌ બહુ પ્રેમથી વર્ષોથી જોડાયેલા છો. મારું પણ આ રીતે સન્માન 2000ની લગભગ આસપાસમાં કરેલું. એટલે કેટલા વર્ષોથી કરો છો મને પણ ખ્યાલ નથી, પણ જે નિરંતર સેવા ચાલે છે, આવી સેવા વિશે ભગવાન ગૌતમ બુદ્ધ એક વાક્ય છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે મારા તથાગત, મારા બધા શિષ્યો તથાગતો કહેવાય છે. અને અમને એનો એક આનંદ છે. તથાગત કોણ કહેવાય? માત્ર ધ્યાન ધર્મ કરે, પૂજા અર્ચન કરશે એ જ તથાગત છે? ના, ભગવાન પોતે કહે છે, બુદ્ધ ભગવાન, કે મારી દૃષ્ટિએ તથાગત એ છે, આપ સૌ તથાગતો અમારે સ્વાગત કરું છું. આનંદ છે અમને કે આ નિરંતર સેવા અને આ નિરંતરતા જાળવવી સહેલું નથી. જાની સાહેબ 25 વર્ષ ઉપરથી પણ પેલું દર મહિને દર પહેલા બુધવારે માત્ર પૈસાથી નથી થઈ જતા. પૈસા થતું હોય તો પ્રિય છે, ઘણા કરોડો પક્ષો દર વર્ષે વધતા જાય છે આપણા, પણ એ પ્રવૃત્તિ નથી કરતા. એની પ્રવૃત્તિ જુદી છે, પણ નિષ્ઠા અને સમાજ માટેનું એક અર્પણનું જે કામ એ આપ સૌએ જે અમારા પરિવારમાં આવીને તો સામેથી, અને એક આ મોટી વાત છે કે પરિવારમાં એના ઘરે જઈને સન્માન કરવું, આ એક નવી પરંપરા છે. કોઈ પોતાની જગ્યાએ બોલાવીને તમે 50 માણસો કે 200 2000 માણસની વચ્ચે કરવી જુદી વાત છે, પણ એમના ઘરે જઈને સમર્પિત થઈને. એટલે સૌ તથાગતોને અમારા પરિવાર રાજકોટ એવી તાસ્તી છે કે તમે કોઈ કાર્યક્રમ કરો કે ડાયરો રાખો કે મ્યુઝિક તો જ માણસો આવે, પછી સન્માનનો કોઈ રસ્તો. એટલે અમે પહેલાથી વિવેકાનંદ ક્લબ તરીકે પરંપરા કે દરેકના ઘરે જ ભાવથી આપણી લાગણી વ્યક્ત કરવાની, કોઈ દેખાવ નહીં પણ આપણી દિલથી લાગણી વ્યક્ત કરવા માટે આ પ્રકારનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ. ડૉક્ટર રાજેન્દ્રભાઈ ત્રિવેદીને 2 શબ્દ વિનંતી કરીશ. જે જ્ઞાતિ જે છે અભિચે 450નું ગૌરવ હોય છે, અને એનો અત્યારે હું પ્રેસિડેન્ટ છું, અને અમારા જ્ઞાતિના પણ અમારા કાર્યકરો બધા ટ્રસ્ટીઓ અમે બધા હાજર રહ્યા છીએ. અને એમનું જે આજે નારી સન્માનના કાર્યક્રમમાં એમનું સન્માન કર્યું છે એ બદલ અમારી જ્ઞાતિ એક તો ગૌરવ અનુભવે છે, અને આપ સૌનો અમે આભાર માનીએ છીએ કે જ્ઞાતિનું ગૌરવ આપ લોકોએ વધાર્યું છે. અને ભરતભાઈ અને રેણુકાબેને 2004માં મેં એક કાર્યક્રમ કર્યો હતો, આશા પારેખ એના ચીફ ગેસ્ટ હતા.
કે સ્ત્રી ભ્રૂણ હત્યા નિવારણ માટેનો હતો અને સાંજે નારી સન્માનનો કાર્યક્રમ જબરજસ્ત કાર્યક્રમ આપણે હેમુગઢી હોલમાં કર્યો હતો. એનું આખું સંચાલન આ બે લોકોએ કર્યું એટલે ત્યારથી હું એમના થોડા પરિચયમાં છું. કારણ કે મારો સબ્જેક્ટ આખો જુદો છે, પણ હું પણ મારી જાતને કલાકાર તરીકે એટલા માટે માનીએ છીએ કે અમે પડદા પાછળના કલાકાર છીએ. એટલે અમારા કામમાં રીટેક ન કરી શકીએ. બ્રેઇન સર્જરી કરતા હોય તેમાં રીટેકનો ચાન્સ નથી. આમાં રીટેક થઈ શકે છે, પણ એટલે આવા કાર્યક્રમમાં મને ઘણી વખત બોલવાનો થોડો અનુભવ થયો, પણ પડદા પાછળવાળા એટલે અમે બોલવામાં બહુ એટલા પાવરદાર ન હોય કે જેટલા જે સમાજની અંદર સાંસ્કૃતિક સંસ્કારિક બધા કાર્યક્રમો થતા હોય છે એની અંદર જ્યારે મોકો મળે તો થોડું બોલવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એમાં કોઈ અમારી ભૂલચૂક થતી હોય બોલવામાં તો આપ લોકો બધા માફ કરશો. અને વિવેકાનંદનો પણ હું એક સારો એવો ફોલોઅર્સ છું. દરરોજ એનો કોઈ અધ્યાય હું વાંચી લઉં છું. કર્મયોગ હોય, રાજયોગ હોય, જ્ઞાનયોગ હોય કે ભક્તિ યોગ હોય, એક પેજ એનું જે છે એ સવારમાં વાંચીને જ નીકળતો હોઉં છું. કારણ કે એમના જે સમાજની અંદર જે કાંઈ ઇમ્પેક્ટ છે એ નાના બાળકથી લઈ અને સમાજની જે કાંઈ આપણા જીવનના જે આપણે બુઢાપા તરફ જઈ રહ્યા હોય છે ત્યાં દરેકને પણ જ્ઞાન આપે છે. એ આખી વિવેકાનંદની જબરજસ્ત ફિલોસોફી છે અને આપણે ફોલો કરશું તો આપણે ચોક્કસ નરેન્દ્રભાઈ કીધું એમ આપણે વિશ્વગુરુના પાથ ઉપર ચોક્કસ જઈશું. બસ આટલું કહીને હું વિરામ પામું છું. ફરી ધન્યવાદ. અને આપણે અહીંયા જોશીભાઈ આપણા મને અહીંયા બોલાવ્યો એ બદલ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. તરીકે બોલીએ પણ આપણે વ્યક્તિ તરીકે પણ આપણે એક સમાજમાં સ્વીકાર થાય છે, માત્ર બેન તરીકે નહીં. અને જ્યારે સ્વીકાર થાય છે, કોઈ પણ વસ્તુનો સ્વીકાર થાય ત્યારે એનો આનંદ થાય. અને પ્રસંગો ઘણા છે, વાતો ઘણી છે, પણ એક બેનનો મેં હમણાં જ વાંચ્યું હતું કે પેલા એટલે મેગેઝિન જૂનું હતું. પતિ બીમાર થઈ જાય છે અને અખંડ સેવા કરે છે, રાત દિવસ જોયા વગર. ઓલા માણસને કઈ કદર નથી એની. એ તો એમ સમજે કે ફરજ છે ને, ક્યાં જશે. પણ પેલી સ્ત્રીએ ખરેખર પોતે કોઈ અપેક્ષા વગર એના પતિની સેવા કરે છે. પછી એક વખત એના કપાળમાંથી ચાંદલો ક્યાંક પડી જાય છે, તો પતિએ કીધું કે મારા માટે લાગણી જ નથી. ચાંદલો ક્યાં? ચાંદલો જ મારો જીવતા હોવાનું પ્રતીક છે, અને તે ક્યાં પાડી દીધો? પેલી બાએ કીધું કે ભાઈ મને ખબર નથી ક્યાં પડી ગયું, કારણ કે તમારી સેવામાં એટલે એક રૂપ થઈ ગઈ હતી બાઈ. આવી સેવાઓ દરેક સ્ત્રી કરતી હોય છે, પુરુષોએ કરતા હોય છે, એવું નથી. અત્યારે હું બીમાર પડી તો ભરતે, મારા દીકરાએ, મારા પુત્રવધુએ, ખરેખર હું જીવું છું તો આ બધાય ન કરે. નહીતર ખરેખર માણસો પૂરું થઈ જાય. દરેક સ્ત્રીની પાછળ એક પુરુષ હોય છે. આપણે એમ કહીએ છીએ કે સ્ત્રીની પાછળ પુરુષ હોય છે, સ્ત્રી પણ બે અરસપરસ એકબીજાની સાથે જ હોય છે. અને સાથે હોય ને ત્યારે એની મહત્વ વધી જાય છે. આગળ પાછળ રહેવાનું છે જ નહીં. આમાં કોણ આગળ, ભરત આગળ કે હું આગળ? એ આગળ છે ને હું આગળ છું, અને અમારી વચ્ચે કોઈ દી સ્પર્ધા નથી. કાલે એક સન્માન હતું મારું આજકાલમાં, તો હવે ભરતને તો ખરેખર પુરુષોને એમ થાય કે એના સન્માનમાં મારે શું? મારા પુત્ર બધું આવ્યા હતા, પણ એ આવ્યા હતા. મેં કીધું તમને કંટાળો ન આવ્યો આ બધી સ્ત્રીઓ વિશેની જ વાતો થયા કરતી હતી? તો કે ના ક્યારેક એ સાંભળવી પડે ને. એટલે દિવ્યાંગીબેન વક્તા છે સારા, પણ એ લગભગ એને 45 મિનિટ આપેલી જ હશે, એટલે બોલ્યા. એટલે બધું બહેનો માટે જ બોલ્યા, પણ સરસ બોલ્યા હતા. બીજા એ બધા, કારણ કે ફંક્શન બહેનોના સન્માન નહોતું, 200-250 બહેનો હતા. અને આ લોકો બધાને બોલવાનો તો મોકો આપે તો લાંબુ થઈ જાય. પણ છેલ્લે એ લોકો બાઇટ્સ નાના બધાના કે ટૂંકમાં કંઈક તમે કહો. મેં કીધું કે આમાં તો હવે સન્માનનો તો આભાર માણસો માને છે, પણ રાત દિવસ કામ કરતી એક બેન છે. રાત દિવસ કામ કર્યા જ કરે, પણ એના ઘરમાં એનું સન્માન નથી થતું, એનો સ્વીકાર પણ નથી થતો. એટલે આવી બહેનો માટે થઈને મેં કીધું આપણે કંઈક કરવું જોઈએ. આપણે કરીએ તો શું કરીએ, એને કંઈક મદદરૂપ થઈએ. અને એને સન્માનની તમાઈ નથી.
એ કઈ રાખે છે કામ. પણ આવી બહેનોની પાછળ આપણે થોડુંક કામ કરવું જોઈએ. આપણે બીજું તો શું કરી શકીએ, એને ક્યાંક મદદરૂપ થઈ શકીએ એવો કામ આપણે કરીએ. બાકી તો હવે આટલો મોટો સમાજ છે સ્ત્રી વર્ગ, અને એમાં ઘણી સ્ત્રીઓનું તો ક્યાંય નામ નથી આવતું નામ, અને એ નામ વગર બધું કહી જ જાય છે, અને એની કોઈ ફરિયાદ પણ નથી કરતી. તો આવા બહેનોને નમન. કારણ કે હું ઓળખતી નથી, બેનનો ચહેરાય ખબર નથી, પણ બહેનો છે એ કેટલી ઘરનું કામ કરે છે, રાત દિવસ કરે, અને તોય પછી છેલ્લે સવારની ચાથી માંડી અને રાતના દૂધ સુધી જો પીતા હોય તો ત્યાં સુધીની એની સેવાઓ હોય છે, અખંડ સેવા. અને એ સેવા માટે થઈને એને કોઈ એવોર્ડો નથી મળતા, પણ એનો પતિ એમ કહે ને કે આજે શાક સારું બનાવ્યું હતું તો એ રાજી થઈ જાય છે. એને એ જ અનુસન્માન છે. એટલે એકાદ દિવસ રોજ તમે વખાણ કરો એવું જરૂરી નથી. પણ મેં કીધું હું તો એવું ઈચ્છું કે વર્ષમાં 1-2 વાર તો કયો કે આજે સરસ હતી દાળ, આજે શાક સરસ હતું. એને એટલી જ અપેક્ષા હોય છે કે મારા કામનો સ્વીકાર થાય, બીજું કાંઈ નહીં. એ કંઈ બહુ મોટી વાત નથી, નહીં તો કરી શકે. અને હું તો બીજું કાંઈ નથી કરતી, પણ એવા બહેનોને ત્યાં હું જમવા જાઉં ને તો કહો બેન તમારા શાકમાં તમારી માસ્ટરની છે. એટલે એટલા રાજી થાય, મને કે એમ. મેં કીધું તો હું આમથી વખાણ કરું છું, બહુ ખુશ થાય. અને માત્ર 2 શબ્દો કહેવાના છે, બેન તમે શાક સરસ બનાવ્યું છે. અને એને એવોર્ડ પણ નથી જોતો, સન્માન પણ નથી જોતું. એને ખાલી 2 શબ્દો પ્રેમથી કોક કહે, એના આદરથી કહે કે બેન તારી રસોઈ સરસ છે, તારો થોતે છે. એટલે આવું ક્યાંક થતું હોય તો મદદ કરવી, આપણે બોલવું કે બેન સારું કરો છો, બા સારું કરો છો. ખાલી 2 શબ્દો કહીએ ને, રોજે રોજ નહીં, પણ તમે જ્યારે ઠીક લાગે તે મોજ આવે ત્યારે તમને. પણ બહુ જરૂરી છે. બહેનો એની જ ભૂખી હોય છે. એટલે મારે તો આટલું જ કહેવું છે કે મારું સન્માન થયું, મને બહુ જ આનંદ થયો. વિવેકાનંદ યુથ ક્લબનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે દરેક સન્માન આપણી જવાબદારી વધારે છે. કે ભાઈ તમને આટલું બધું તમારું સન્માન થયું તો તમારે કામ કરવું પડશે. એટલે કાલે સન્માનમાં મેં એ જ કીધું હતું, મને એક બળ મળ્યું આટલી બીમારીમાં. તમે કહી દીધું નામ? હા, એવું માનવાની જરૂર નથી. લોક જે છે પેલું ગીત છે કે રામ તમે સીતાજીની તોલે. કેવી સરસ વાત છે. સ્ત્રી સન્માનની મને લાગે છે ઉત્તમોત્તમ વાત આ લોકે કરી દીધી છે. એમ જો જગત આખું સ્ત્રી ન હોય તો ચાલે જ નહીં. એટલે એમાં કાંઈ અમે વધારે નથી કરતા. તમને વંદન કરીને આખા સ્ત્રી જગતને વંદન કરીએ છીએ. અને આપણે તો માતાજીઓને પૂજીએ છીએ. આપણે એટલે જેને માનતા હોય નહીંતર તો આટલી બધી માતાજીઓ હોય કેમ ન હોય. જો સ્ત્રી શક્તિ ને માતાનું સન્માન થતું હોય તો આપણે માતાજીની પૂજા કરીએ. માણસો પર્વત ચડી ચોટીલા જાય છે. તમે તો સમાજનું ગૌરવ છો. ના, ઈ તમારી મોટાઈ છે. તમારે મોટાઈ નથી. હું તમારા સારું રકડ માટે કહેતો નથી. હકીકતે તમે એવું કામ કર્યું છે કે સમાજને એક દાખલા રૂપ કે ભાઈ આવું થઈ શકે. વાસ્તવિક વાત છે ને. અને બાળકોની સાથે કામ કરવામાં જોખમ પણ છે ને મજા પણ છે. લાઈવ પ્રોગ્રામ આવતા ને, એક છોકરો ગામડામાંથી આવેલો, બિચારાને ગાળ બોલવાની ટેવ. એ લાઈવ બોલી ગયો તો ડીપી પત્ર દોડીને આવ્યા. મેં કીધું પછી હું માફી પત્ર લખી દઉં. એટલે છોકરાઓ વતી મેં એટલી બધી માફી માંગી છે અનેકો. એટલે હું નિવૃત્ત થઈ ત્યારે માફી પત્ર ના આવો ઢગલો. પેલા લાઈવ પ્રોગ્રામ થતો, રેકોર્ડિંગ પછીથી આ બધું બન્યું ને પછીથી શરૂ કર્યું. દિલ્હીમાં પણ કંઈક એવું બન્યું હતું. એટલે ત્યારે નક્કી થયું કે લાઈવ પ્રોગ્રામમાં જોખમ છે, અને એના પ્રેઝન્ટ જે કરતા હોય એના માટે તેને વધારે જોખમ છે. પણ પછીથી તો રેકોર્ડિંગ ચાલુ થઈ ગયા. રેકોર્ડિંગમાં આમ એડિટ કરી નાખ્યા, બોલી જાય તો એના માટે એ સહજ છે. અને વાતમાં એ બોલે. મેં આખું રિહર્સલ લીધું હોય, એને શબ્દશઃ મેં કીધું હોય કે બેટા લખીને આવજો અને મને વાંચી સંભળાવજો. એટલે આખા પ્રોગ્રામનું પહેલાં રિહર્સલ લઈ લો બાલસભાનું. પણ તોય હવે જોખમ આવતા
અને મારે સોરી કહેવા સિવાય બીજું કંઈ હોય જ નહીં, કારણ કે છોકરું તો સોરી કહે નહીં. એટલે હું નિવૃત્ત થઈ તો આવડો મોટો થપ્પો હતો સોરીનો. એટલે મેં કીધું અમારા માટે સર્ટિફિકેટ છે સોરી. બાળકોનો સર્ટિફિકેટ મેં બાળક માટે કર્યું છે અને એ બાળકનો કંઈ વાંક નથી. અને બાળકો એટલા બધા ટેલેન્ટેડ આવે છે, ગામડામાંથી આવતા હતા. અને એક છોકરો આવડા થીગડામાં રહેલા હોય, એ છોકરો નામ ભૂલી ગયો, અહીંયા ગામડામાંથી આવતો હતો, પણ એનો શું સુરીલો અવાજ. પછી મેં એને ઓડિશન પાસ કર્યો, પણ એ છોકરો બહુ સંકોચાતો હતો કે બાલસભામાં, એસસી સ્ટુડિયોમાં નાની બેનની સામે જવું અને મારે બોલવું. હવે એક છોકરાનો પ્રોગ્રામ હતો તો નવો સફારી સૂટ પહેરીને આવ્યો. હવે એમાં રેડિયોમાં દેખાવાનું જ નથી કાંઈ, પણ એને બિચારાને એમ થયું કે મને કંઈક નવું પહેરવું જોઈએ. તો એ છોકરો સફારી સૂટ પહેરીને મઠથી આવતો હતો. મને કે નાની બેન કેવો લાગુ છે? મેં કીધું બેટા સૌથી સુંદર તું જ લાગે છે. પછી એ લોકો મને જે ગિફ્ટ આપતા ગુલાબનું ફૂલ લઈ આવે, નાની બેન તમારા માટે. એટલે મેં કીધું મારા સન્માનમાં ઘણું થયું છે, પણ તારું આ ફૂલ છે ને એ મારા માટે મોટા ગિફ્ટ છે બહુ. અને એટલા પ્રેમથી આપ્યો, એના મોઢા ઉપર જે આનંદ હોય ને, એટલે એ આનંદ આપણા હૃદય સુધી પહોંચે. ગુલાબનું ફૂલ મહત્વનું નથી, પણ એ છોકરાની લાગણી મહત્વની. આ તકે હું એક વાત કહેવા માંગુ છું કે અમારા રામકૃષ્ણ દેવે સર્વોચ્ચ જે સ્ત્રી સન્માન કહેવાય એવું મા શારદા દેવીને સાક્ષાત જગદંબા સ્વરૂપે જે પૂજા કરી, એનાથી વિશેષ કોઈ સન્માન આપી શકે નહીં. એટલે રામકૃષ્ણ દેવે જાણે કે એ શરૂઆત કરી હતી કે સ્ત્રી સન્માન, એ સૌથી મોટા હિમાયતી હતા. ના ના, આજે આપણે ઉષાબેન ને યાદ કરી, સાહેબ ને મેં ખૂબ કામ કર્યું. ઉષાબેનને જે કામ કર્યું છે રાત દિવસ કામ કર્યું. યાદ કરી આજે જ્યાં હોય આપણે આશીર્વાદ મળે આપણને. એક નાનકડી વાત મારી કહી દઉં. હા કહી દો. હું 68 ની સાલ કહું છું, એટલે 12 વર્ષનો હતો. તો મારું ઓડિશન લીધું, પછી બાલસભામાં 4 રવિવાર મળે મને, 5-5 રૂપિયાના ચેક આવે. ચેક આવતા. પછી રિહર્સલમાં નાની બેન હોય, પછી મોડું થાય. હવે અમે ચિલ્ડ્રન ઘરે ચિંતા થાય ને, તો એક વખત એવું બન્યું છે, એમની લેડીઝ સાયકલ મને ઘરે મૂકી ગયા. પછી એ રિવર્સ કેવું થયું ખબર છે કે એકવાર સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં આપણો પ્રોગ્રામ હતો ને, એમાં બેન આવ્યા હતા અને બેનની ત્યારે તબિયત નહીં. ખબર છે, યાદ છે. હું મારી ગાડી બેન વાળી દીધું. બેનને યાદ નહોતું. મેં કીધું બેન તમે મને મૂકી ગયા હતા, નાનો હતો ને. અને અત્યારે બધા બહુ મોટા થઈ ગયેલા માણસો હોય, અને એ એમ કે હું બાલસભામાં આવતો હતો, નાની બેન નમસ્તે. હવે હમણાં હું વેણુગોળમાં એક પ્રોગ્રામમાં ગઈ હતી, તો એક ભાઈ પાછળથી મારું નામ એનાઉન્સ થયું કે નાની બેન આ પ્રોગ્રામમાં અત્યારે ચીફ ગેસ્ટ હતી. તો એ આવ્યા ભાઈ, થોડીક વાર થઈ ને અહીંયા મારા પગ આગળ બેસી ગયા, પગથિયા ઉપર. કંઈક ડૉક્ટરીનું ભણે છે કે પૂરું કર્યું છે. મને કંઈક નાની બેન ઓળખો? અરે મને એટલો આનંદ થયો ને. મેં કીધું આ બધા કેવા માણસો યાદ રાખે છે મોટા થઈ ગયા પછી. એટલે આકાશવાણી અને નાટકે મને ઘણું આપ્યું છે. અમે બેન રાખતા હતા યાદ કરે ને, એટલે તમે હવે રાખતા હતા. મોટી સંપદા છે. હું છે ને મહર્ષિ અરવિંદ જ્ઞાન કેન્દ્ર સદર બજાર, રજનીભાઈ વ્યાસ સાહેબે મને ભણાવ્યો છે. ગુલાબભાઈ મને ભણાવ્યો છે. રામકૃષ્ણ હું સિગ્નેચરનું ભરતભાઈ ઘણા વખત કહેતા બધાને બહુ આનંદ થયો. તો એ યોગ્ય લાગે તો આપણે કહીએ તો મજા આવે. ના એ ભરત સિગ્નેચર ઓલું હા કે વીજળીના ચમકારા થતા ભગવાનના હસ્તાક્ષર, હા એવી મજા આવતી બધાને કે વાત નો તમે જ કહો. ભરતભાઈ આપશે તો એ એકચ્યુઅલી અંગ્રેજી કવિતા જ છે, એની એક પંક્તિ છે, પણ એ પંક્તિ જ જબરદસ્ત વાત કહે છે. પૂરતી છે. અને એનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે મને યાદ નથી અત્યારે, પણ બે કે 3 પંક્તિની નાની નાની જેમ હાઈકો હોય છે ને, એવો સ્પાર્ક છે. આકાશમાં વીજળી આપણે સૌ દર વર્ષે જોઈએ છીએ, વીજળી જાતી હોય, વાદળા ભટકાય, સ્પાર્ક થાય, પણ આપણને જે કોઈને કંઈ નથી સૂઝતું એ કવિને સૂઝતું હોય છે હંમેશા. એનું નામ જ કવિ. એટલે જ્યાં ન પહોંચે રવિ કવિ ત્યાં છે પહોંચે. એ આગમ પાકે છે. કવિ છે એટલે ઋષિ કહેવાય છે. એટલા જ માટે
આકાશમાં વીજળી શું છે? વીજળીમાં અવસ્થિત થાય છે. હા, એનું કારણ છે. અને કારણ જેમ ગઝલમાં બીજી પંક્તિમાં વસ્તુ આવે ને, પહેલા એક વિષય રોપાય અને પછી એ વિષયનું નિરાકરણ બીજી જ પંક્તિમાં નિરાકરણ આપે છે કવિ. આકાશમાં વીજળી પરમાત્માના હસ્તાક્ષર. ભગવાન કહે છે હું છું. કોણ કહે છે હું નથી? તમે જોઈ શકતા નથી. તાકાત હોય તો જુઓ મને. બરાબર છે. એ સ્પાર્ક છે ઈશ્વરની સામે. વીજળીને નથી જોઈ શકતા તો સામે સાક્ષાત આવીને ઊભો રહીએ તો ક્યાં આપણે વાહ મને વાહ. આ મ્યુઝિકમાં બહુ સરસ લાગે. ભડાકા ભડાકા થતા ને ભરતભાઈ બોલતા હોય અમે બધા ચાલીઓના ગરગરા સાઉન્ડટ્રેક હોય મિત્રો, soundtrack હોય ને ત્યારે બોલતા. અમે નાટ્ય પરિવાર તો છે જ, સાથે સાથે કવિ પરિવાર પણ છે અને લેખક પણ છું. તાજેતરમાં મારા એક 5 પુસ્તકનો સંપુટ ફિલ્મ જગત ઉપરનો પ્રકાશિત થયો છે. જાની સાહેબ ગ્રંથ ગોષ્ઠી ચલાવે છે અને એવી રીતે અનુપમભાઈ તમે બધા મિત્રો વિવેકાનંદ ગ્રુપની જેમ સાથે અનેકવિધ પ્રવૃત્તિ, જેમ જાની સાહેબે કીધું, અનેકવિધ પ્રવૃત્તિ સાથે અનુપમભાઈ જોડાયેલા છે. એમાં એક પ્રવૃત્તિ સાહિત્ય સેતુ. સાહિત્ય સેતુ દ્વારા કવિ સંમેલનોનું, કવિયત્રીનું સંમેલનોનું ઘણું બધું થાય છે. એમાંનું એક દર મહિનાના પહેલા રવિવારે વાંચન પ્રક્રિયા સાહિત્ય સેતુના વાચકો આવીને પોતાને મનગમતું સાહિત્ય ઘરે લઈ જાય, વાંચે. બીજા રવિવારે બીજા મહિને આવીને આપી જાય. એટલે એ સુગ્ન વાચકો માટે હું જાની સાહેબ અનુપમભાઈને સમર્પિત કરી બે ગ્રંથ સાથે આ અમારા પરિવાર તરફથી સાહેબ રૂબરૂ આવ્યા હતા. પુસ્તક હાલ પેલા પુસ્તકો દઈ ગયા હતા. રાજુભાઈને કહી આવ્યા હતા. પુસ્તકો છે ને મેં જોયા. ફિલ્મ જગતના મહાન ગીતકાર અને લેખક, એક પુસ્તક એ. બીજું પુસ્તક છે ફિલ્મ જગતના મહાન સંગીતકારો ઉપર. ત્રીજું છે ફિલ્મ જગતના મહાન પાર્શ્વ ગાયકો ઉપર. ચોથું છે ફિલ્મ જગતના મહાન સર્જકો એટલે કે પ્રોડ્યુસર, ડાયરેક્ટર. અને એક છે ફિલ્મ જગતનું દર્શન. બધો ફિલ્મ ઉપરના છે. પરિવાર આપણા ધર્મમાં મને ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આપણી તંદુરસ્તી ખૂબ સારી રહે. બસ પ્રાર્થના કરી છે.